છોટાઉદેપુરના પાવી જેતપુરમાં બાળકીનું ડૂબી જતા મોત નીપજ્યું। ગંભીરપુરા ગામની 13 વર્ષની બાળકીનું ડૂબવાથી મોત થયું છે। બાળકી રમતી રમતી સુખી નદીના લીઝમાં ખાડામાં પડી ગઈ। બાળકીના મોતને લઈને ગ્રામજનોમાં રોષ ભભૂક્યો। લીઝ માફિયાઓ ગેરકાયદે ખાડા ખોદતા હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। લીઝ માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા પણ માંગ ઉઠવા પામી છે। 13 વર્ષની બાળકી આ લીઝના ખાડા ખોદવામાં આવે છે। 13 માગ્યા મુજબ 3 ફૂટ હોય છે, પણ આ લોકો 13 ફૂટના ખાડા ખોદી છે। આજે નાની 13 વર્ષની બાળકનું મૃત્યુ થયું છે અને આ પહેલા પણ બનાવ બની ચૂક્યો છે। અને આ લીઝ તો પહેલા ઘૂંટણવાડ ગામમાં છે, પણ અમારા ગામમાં રસ્તો કાઢેલો છે। અમે માંગણી કરી કે આ રસ્તો એ બાજુ કાઢો, પણ તોય છતાં આ લોકો અમારા ગામમાં જ કાઢે છે અને ખનિજ વિભાગને જાણ કર્યું છે કે અહીંયા આવીને ચકાસણી કરે કેટલું ફૂટ ખોદ્યું છે। મહીસાગરના બાલાસિનોરમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। જેઠોલી ગામે તસ્કરોએ મંદિરમાં ત્રાટકીને આતંક મચાવ્યો છે। સતકેવલના મંદિરમાં ગર્ભગૃહમાંથી સતરની ચોરી કરવામાં આવી છે। મંદિરમાં તસ્કરો ત્રાટકતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂક્યો છે। સતકેવલ મંદિરમાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। બાલાસિનોર રૂરલ પોલીસે વધુ તપાસ પણ આ મુદ્દે હાથ ધરી છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। મંદિરમાં તે તસ્કરો ત્રાટક્યા હતા, જેના કારણે ગ્રામજનોમાં પણ અત્યારે રોષ વ્યાપ્યો છે। સુરતમાં સોનાના દાગીના અને રોકડની ચોરી કરનાર ઝડપાયો છે। સરોલીમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં દાગીના ચોર્યા હતા। આરોપી અરુણકુમાર ભાનેરિયા મધ્યપ્રદેશથી ઝડપાયો। સોનાના દાગીના, રોકડ સહિત 9.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીએ ગત નવેમ્બર મહિનામાં ચોરી કરી હતી। લાખોના દાગીના તેણે ચોર્યા હતા। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે, એમાં બે ઇસમ છે, બે આરોપી, જેમનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જે બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરે છે। જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુના। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સરોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। ભાભરના નેસડા ગામે દારૂબંધીને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે। દારૂબંધીને લઈ સર્વસંમતિથી કડક નિયમો બનાવવામાં આવ્યા છે। દારૂ વેચાણ કરતા પકડાશે તો ₹21,000નો દંડ કરવામાં આવશે। દારૂ પીનારને ₹11,000નો દંડ કરવામાં આવશે। ગ્રામજનોએ માતાજી અને ભગવાનની સાક્ષીએ શપથ લીધા છે। રાધનપુરમાં કોળી સમાજ દ્વારા બંધારણ ઘડાયું છે। મોંઘવારીને ધ્યાનમાં રાખીને બંધારણ ઘડવામાં આવ્યું। સામાજિક પ્રસંગોમાં કુરિવાજો ડામવા 15 નિયમ ઘડાયા છે। ઉત્તર ગુજરાત કોળી ઠાકોર સમાજે નિયમો ઘડ્યા છે। સગાઈમાં વરપક્ષ તરફથી 21 વ્યક્તિઓ જઈ શકશે। લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હલ્દી રસમ, પ્રી વેડિંગ ફોટોગ્રાફી પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગે કન્યા પક્ષે સોના ચાંદીના દાગીના આપવાના રહેશે। જાંજરી, ચૂડી, મંગળસૂત્ર, ચૂની આપવાનું રહેશે। ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં મુદ્દા ઘડવામાં આવ્યા છે। સગાઈમાં એકબીજાના જવાનું, બે સગાઈમાં ભેટ તરીકે માત્ર ₹1 નાળિયેર, એક જોડી કપડા આપવાના રહેશે। સગાઈમાં દીકરીઓને મોબાઈલ આપવા પર પ્રતિબંધ લગાવેલ છે। જાનમાં સનરૂફ કાર લાવવી કે વાહનોની લાંબી કતારો કરી રસ્તો રોકવા પર પ્રતિબંધ છે। પ્રસંગમાં ડીજે કે મોટા લાઉડ સ્પીકર બદલે માત્ર ઢોલ વગાડવાની મંજૂરી છે। વાનગીઓની સંખ્યા મર્યાદિત રાખવી અને માત્ર એક પ્રકારની મીઠાઈ એ બનાવવી। નવમા મામેરામાં મોંઘા દાગીના લાવવાને બદલે 11,000 થી 1,51,000 સુધીનું રોકડમાં મામેરું કરવાનું। જન્મદિવસ નિમિત્તે થતો બિનજરૂરિયાત ખર્ચ રોકી તેમજ શૈક્ષણિક સંસ્થા આપીને બને એના માટે આપણે શિક્ષણમાં દાન આપો। સમસ્ત કોળી સમાજ ભેગો થઈને જે સંમેલન અમારું યોજાયું, જે સંમેલનમાં અમે લોકોએ 15 મુદ્દાઓ જાહેર કર્યા, જેમાં કે પહેલાં તો દીકરીની સગાઈ કરવામાં ફક્ત 21 માણસો લઈ જવા અને જેમાં કોઈ પણ ખોટા ખર્ચા ન કરતા
1 રૂપિયો નાળિયેર અને ચુંદડી જ લઈ જવી, જેમાં કોઈ ખોટા ખર્ચા ન કરવા. તેમજ જેવા કે પીઠી અને હલ્દી જેવા પ્રોગ્રામો છે જે ન કરવા, જેથી સમાજમાં કુરિવાજો ન ફેલાય. અને જે કંઈ આપણી સમાજમાં ડીજે તેમજ વિડીયોગ્રાફી આ તેમાં જે ખોટા ખર્ચા થાય છે તે પણ નાબૂદ કરી અને જે કંઈ આપણી સમાજમાં મામેરું ભરા છે તેમાં 11,000થી લઈને 1,51,000થી વધારે કોઈએ ન કરવા, જે પણ રોકડ કરવું, જેવા અમારી સમાજે આ બધા નિયમો ઘડ્યા છે અને આવા અમે ટોટલ 15 નિયમો ઘડ્યા છે. 17 પેટા તિજોરી કચેરીઓ બંધ કરવાનો નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉપલેટા વકીલ મંડળ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વકીલોનું રાજકોટ જિલ્લા તિજોરી અધિકારીને આવેદન છે. બાર એસોસિએશનના પ્રમુખે નિર્ણયને પ્રજાહિત વિરોધી ગણાવ્યો છે. પેટા તિજોરી બંધ થશે તો હજારો પેન્શનરોને હાલાકી. શહેરમાં એક જ પોસ્ટ ઓફિસ હોવાથી તિજોરી કચેરી જરૂરી છે. ઉપલેટા અને ભાયાવદર એમ 2 નગરપાલિકા હોવાથી કચેરી જરૂરી બની છે. રાજ્ય સરકાર દ્વારા 17 જેટલી પેટા તિજોરીને બંધ કરવાનો જે આદેશ કરવામાં આવેલો છે તેના અનુસંધાને ઉપલેટાની પણ પેટા તિજોરી છે તેને પણ બંધ કરવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે રાજ્ય સરકારે, તેનો ઉપલેટા વકીલ મંડળ તથા ઉપલેટાની જાહેર જનતા દ્વારા સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવે છે. CR પાટીલે હેલ્પલાઇન સેન્ટરની મુલાકાત લીધી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં આ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. અત્યાર સુધી પક્ષીઓને લગતા 38 કોલ આવ્યા. મેયર દક્ષેશ મેમાણી, સુરત પ્રમુખ પરેશ પટેલ પણ હાજર રહ્યા હતા. નેતાઓની ઉત્તરાયણ પર નજર કરીએ તો અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં હતા. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગરમાં આ ઉત્તરાયણની ઉજવણી કરી છે. નાયબ મુખ્યમંત્રીએ સુરતમાં, હર્ષ સંઘવીએ સુરતમાં ઉત્તરાયણની ઉજવણી કરી. સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળામાં ઉત્તરાયણ ઉજવી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણ ઉજવી તો મંત્રી PC પરંડાએ શામળાજીમાં ઉત્તરાયણ ઉજવી છે. વિનોદ ચાવડા જે સાંસદ છે તેઓએ ભુજમાં ઉત્તરાયણ ઉજવી તો ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રીએ પણ ઉત્તરાયણ ઉજવતા આજે જોવા મળ્યા છે. ઉત્તરાયણનો આજે પર્વ હતો ત્યારે મંત્રીઓ દ્વારા, નેતાઓ દ્વારા ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પરિવાર સાથે મળીને તેઓએ ઉત્તરાયણ ઉજવી છે. ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ, હર્ષ સંઘવી, મનસુખ વસાવા, શંકર ચૌધરી, પ્રશાંત કોરાટ, ધારાસભ્ય, કેબિનેટ મંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ મહામંત્રી પ્રશાંત કોરાટે ગાંધીનગરમાં ઉત્તરાયણ ઉજવી હતી અને આ રીતે નેતાઓએ ઉત્તરાયણ પણ ઉજવીને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને વાર પલટવાર પણ અન્ય પક્ષો પર કર્યા હતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી. કાર્યકરો સાથે પતંગ ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. વિકસિત ભારત સ્વદેશી અપનાવવા સંકલ્પ કરો તેવું ઋષિકેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું. તહેવારોથી દેશની આર્થિક તરલતા, સમૃદ્ધિ વધી છે. વાહન ચાલકોને સેફટી ગાર્ડ અને મફલર પહેરવા મંત્રીએ અપીલ કરી છે. ઉત્તરાયણ એટલે કે ઉત્તર દિશા તરફ સૂર્યની ગતિ અને એ ગતિ સાથે આવતા સમયમાં ભારત આદરણીય મોદી સાહેબે જે રીતે વિકસિત પથની વાત કરી છે, ભૂતકાળમાં ક્યારેય દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ક્યારેય લેવાયો નહોતો. સ્વદેશીની એટલે લોકો ખૂબ ઉત્સાહથી એ સ્વદેશી વસ્તુઓ વાપરવાનો સંકલ્પ લઈ અને દેશને નવી દિશા તરફ, નવી દિશા એટલે 21મી સદી, અને 21મી સદી આવતા સમયનો સૂર્ય આપણો ઉત્તર નહીં પરંતુ મધ્યને સ્થિત થાય એ પ્રકારની દિશામાં આગળ વધે. ભુજમાં આજે મકર સંક્રાંતિ નિમિત્તે સાંસદ વિનોદ ચાવડા દ્વારા સાંસદ પતંગ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે સેવા વસ્તીના સેંકડો બાળકો ઉમટી પડ્યા હતા. સાંસદ વિનોદ ચાવડાએ આ બાળકોને પતંગ અને ફિરકીનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્મિત લાવી દીધું હતું. આ માત્ર વસ્તુનું વિતરણ નહોતું, પણ બાળકો સાથે બાળક બનીને સાંસદે પોતે પતંગના પેચ લડાવ્યા હતા. બાળકોની ચીચિયારીઓ અને કાયપોશીના નાદથી આખું ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. ઉત્તરાયણના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. ઉત્તરાયણનું પર્વ એટલે ગુજરાત માટે આજે આપણે આકાશની અંદર જોશું તો અનેક પતંગો લહેરાતા આપણને જોવા મળશે. એક જેમ ગુજરાતની અનેક ઓળખો છે, આજે નવરાત્રિનો જ્યારે તહેવાર હોય ત્યારે ગરબાની એક અલગ ઓળખાણ
ઓળખ જે ગુજરાતની છે, એવી જ રીતે ઉત્તરાયણની પણ પતંગ મહોત્સવની એક ઉજવણી આપણે અલગ રીતે કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે આજે ભુજ મધ્યે પણ અમે સેવા વસ્તીના બાળકો સાથે મોટી સંખ્યામાં એમને પતંગો પણ આપ્યા હતા, દોરાની ફિરકી પણ આપી હતી અને એમની સાથે આનંદ વિભોર સાથે આજે પતંગ મહોત્સવની ઉજવણી અમે ભુજ મધ્યે આજે કરી હતી. રાજ્યકક્ષાના મહેસૂલ મંત્રીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. સંજયસિંહ મહિડાએ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી છે. સંજયસિંહ મહિડાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી. કહ્યું કે સૌ લોકોને ઉત્તરાયણની શુભકામના. બૂથના કાર્યકર્તાને મંત્રી પદ આપ્યું. 151 દીકરીઓના સમૂહ લગ્નનું આ વર્ષે પણ આયોજન છે. મહુધા વિધાનસભા વધુ વિકસિત બનશે તેવું પણ સંજયસિંહે સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું છે. જે રાજ્ય કક્ષાના મહેસૂલ મંત્રી અને મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા પણ આ જે ઉત્તરાયણના પર્વ પર પરિવાર સાથે મોજ માણી રહ્યા છે. આજે ઉત્તરાયણના દિવસે અને મકર સંક્રાંતિનો દિવસ છે, ત્યારે સૌ ગુજરાતવાસીઓ અને મારા વિધાનસભાના સૌ વડીલો, માતા બહેનોને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આવનાર સમયની અંદર મારા મહુધા વિધાનસભાની અંદર સેવાલક્ષી કાર્ય અમે કરી રહ્યા છીએ. અને આજે અમે જ્યારે સંકલ્પ કર્યો હતો કે જ્યારે હું ધારાસભ્ય બનીશ અને ધારાસભ્ય બન્યા બાદ હું મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરતો રહીશ, ત્યારે હું આ મારું સંકલ્પ જે છે એ આજે ચોથા વર્ષની અંદર અમે જઈ રહ્યા છીએ. ત્યારે 151 દીકરીઓ જે મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન છે એ અમે ટૂંક સમયની અંદર જાહેર કરવાના છે અને એક સેવાકીય કામ કરવાના છે. અને આવનાર સમયની અંદર સૌ વિકાસના કામ સાથે કરીને સાથે મળીને અમે મહુધા વિધાનસભાને જેમ રાજ્યને જેમ દેશની અંદર વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે, એમ અમારું મહુધા વિધાનસભા બી અમારું વિકસિત મહુધા બનશે એવી હું સૌને વિનંતી કરું છું. કરુણેશ પંચમવેદી, સંદેશ ન્યૂઝ, નડિયાદ, ખેડા. શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી. વિધાનસભા અધ્યક્ષે શિવનગરમાં ઉત્તરાયણ ઉજવી છે. થરાદમાં વિકાસનો પવન વહી રહ્યો છે. ગાયોની સેવા કરનારાને શંકર ચૌધરીની ટકોર છે. એક દિવસમાં ગાયોને વધુ ન ખવડાવો. શંકર ચૌધરીએ કહ્યું કે થરાદ નગરપાલિકા વિકાસ તરફ આગળ વધી. થરાદ નગરપાલિકાને ક વર્ગની નગરપાલિકામાંથી અ વર્ગની નગરપાલિકા બનાવવાનો નિર્ણય કર્યો છે અને થરાદવાસીઓને આ એક મોટી ભેટ આપી છે, જેથી કરીને જે થરાદના વિકાસ માટે 3 કરોડની ગ્રાન્ટ આવતી હોય તે હવે 12 કરોડ જેટલી આવશે. અને એક જ નહીં, લગભગ જોઈને દર વર્ષે 25 કરોડ કરતાં વધારાના નાણાં એક જ વર્ષની અંદર વધારાના જે પહેલાં આવતા હતા એના કરતાં આવશે, જેથી વિકાસનું કામ ખૂબ આવનારા સમયમાં જિલ્લા કક્ષાનું નગરપાલિકા એ આપણી થરાદ બને અને અહીંયા આગળ લોકોની સુખાકારી વધે તે માટેનું ઐતિહાસિક નિર્ણય આજે રાજ્ય સરકારે કર્યો છે અને થરાદના પ્રજાજનોને ઉત્તરાયણની ખૂબ મોટી ભેટ આપી. બનાસકાંઠાના પાલનપુરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી છે. MLA અનિકેત ઠાકરે ઉત્તરાયણની ઉજવણી કરી. ધારાસભ્યએ સમર્થકો સાથે વિકાસની પતંગ ઉડાવી. અનિકેત ઠાકરે કહ્યું કે પતંગ ઊંચી પહોંચાડવામાં માનું છું, પતંગ કાપવામાં હું નથી માનતો. ઉત્તરાયણમાં અત્યારે પવન સારો છે. જેમ ઉપર અમારી ડબલ એન્જિનની સરકાર, મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર છે ને એની અંદર જે રીતે પાલનપુરના અવિરત વિકાસના કાર્યોની ભેટ મળી રહી છે, એ જ રીતે અત્યારે ઉપર આકાશમાં પણ પવન ખૂબ સારો છે અને પતંગ ખૂબ ઊંચી ચગી રહી છે. પતંગો કાપી એની ચિંતા નથી કરતો, પણ પતંગ મારો ખૂબ જ સરસ રીતે ચગી રહ્યો છે. પૂર્વ શિક્ષણ મંત્રીએ કરી ઉત્તરાયણની અનોખી ઉજવણી. ડાંગના સાબરીધામ ખાતે 8 કિલોમીટરની પદયાત્રા કરી. ઉત્તરાયણના દિવસે કુબેર ડિંડોર શબરીધામ પહોંચ્યા. 8 કિલોમીટરની પદયાત્રા કરી ડિંડોર શબરીધામ તેઓ પહોંચ્યા. પૂર્વ શિક્ષણ મંત્રીએ ભજન કીર્તન કરી ઉત્તરાયણ ઉજવી હતી. મહેસાણામાં મકર સંક્રાંતિ પર્વે ઊંધિયા વિતરણનો કાર્યક્રમ જોવા મળ્યો. ઊંધિયા વિતરણનો કાર્યક્રમ યોજાયો. સામાન્ય પરિવાર પણ તહેવાર માણી શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો. MP અને MLA મિત્ર મંડળની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી. સાંસદ મયંક નાયક, હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલે હાજરી આપી. મહેસાણા વાસીઓને નેતાઓએ મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પણ પાઠવી. એ કાર્યકર્તા હોય, સ્વૈચ્છિક સંસ્થાઓ હોય કે સરકાર હોય,
કે સત્તા હોય, સત્તાથી પણ સેવા થઈ શકે છે, સમાજમાં શ્રેષ્ઠીઓ પણ સેવા કરે છે, કાર્યકર્તાઓ પણ આજે સેવા કરે. તો આજે ઉત્તરાયણના પવિત્ર દિવસે દાનનો પવિત્ર આજે દાનનો મહિમા છે. લોકો દાન કરીને આજે લોકોની સેવા કરવાનો ભાવ અહીંયા વ્યક્ત કરે છે. આ તોરણવાળી માતાના મિત્ર મંડળના ગ્રુપ દ્વારા આજે લોકોને પ્રેરણા મળે એવો આ એક કાર્યક્રમ છે. ઉત્તરાયણ નિમિત્તે આ તોરણવાળી માતા મિત્ર મંડળ દ્વારા ઊંધિયા વિતરણનો જે કાર્યક્રમ રાખ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ આપું છું અને મહેસાણા શહેરના તમામ નાગરિકોને પણ ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શુભકામનાઓ. અને આ તોરણવાળી માતા મિત્ર મંડળ દ્વારા ફક્ત ઉત્તરાયણમાં જ નહીં પણ દિવાળીની અંદર પણ મીઠાઈનું એક નજીવી કિંમતની અંદર પણ વિતરણ કરતા હોય છે. આ તરફ સુરતના મેયર દક્ષિશ માવાણીએ ઉત્તરાયણની ઉજવણી કરી. મેયરે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. એસબીકેડી કોમ્પ્લેક્સ ખાતે પતંગ ચગાવી ઉત્તરાયણ ઉજવી. કાયપોષીની બૂમો વચ્ચે આકાશ પતંગોથી રંગીન બન્યું હતું. તેવામાં મેયરે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ઉત્તરાયણ પર્વની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું. આજે ઉત્સાહ અને ઉમંગથી તમામ સુરતીઓ ઉત્તરાયણ મનાવી રહ્યા છે. સાથે સાથે એક નમ્ર અપીલ પણ કરું છું, આજે રાત્રે જ્યારે પણ આપણે ધાબા પર ઉતરીએ તો દોરાના ધાગા જ્યાં પણ લટકતા હોય તેને એકત્રિત કરી અને કચરામાં નાખીએ, જેથી પક્ષીઓને નુકસાન ન પહોંચે. વાંસદા એમએલએ અનંત પટેલે ઉત્તરાયણની ઉજવણી કરી. અનંત પટેલે પતંગ ચગાવી વિરોધીઓને સંકેત આપ્યો છે. પતંગ કોને કાપશે એ તો આવનારો સમય બતાવશે. મકર સંક્રાંતિનો તહેવાર છે અને અમારા વિસ્તારના બધા જ બાળકો સાથે, યુવા દોસ્તો સાથે આજે અમે ધાબા પર પતંગ ચગાવવા બેઠા છે. પવન ખૂબ ઓછો છે છતાં પણ પતંગ તો ચગશે જ અને એ પતંગ કોને કોને કાપે આવનારા દિવસમાં જોવાનું છે. આ તરફ ધોરાજીમાં કોંગ્રેસના નેતાઓએ ઉત્તરાયણની ઉજવણી કરી. રાજકીય દાવપેચ વચ્ચે પતંગ દોરીની ખેંચતાણ જોવા મળી. પતંગના માહોલ વચ્ચે રાજકીય દાવો પણ કરવામાં આવ્યા છે. ત્રિપાંખીયો જંગ ચૂંટણી રસપ્રદ બનાવશે તેવું વસોયા દ્વારા કહેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને આપનો સફાયો થશે તેવું વસોયા કહી રહ્યા છે. અમે પૂર્વ તૈયારીના ભાગરૂપે અમારા દોરાને બરાબર માંજો પાયો છે. સાનુકૂળ પવન છે અને આ પવનની અંદર કોંગ્રેસ પાર્ટીની પતંગ ચગવાની છે. વિરોધીઓના પતંગો અમે કાપવાના છીએ અને 100% અમને આત્મવિશ્વાસ છે કે આ વખતે ગુજરાતની પ્રજા પણ અમારો ચગેલા પતંગને સાથ આપવા માટે થનગની રહી છે. લોકગાયિકા દેવિકા રબારીએ વતનમાં ઉત્તરાયણ ઉજવી છે. સુઈ ગામના લીંબાણીમાં સ્થાનિકો સાથે ઉત્તરાયણ ઉજવી. ઉત્તર ગુજરાત અને કચ્છમાં જાણીતું નામ છે દેવિકા રબારી. પશુઓ અને બાળકોનું ધ્યાન રાખવા ગાયિકાની અપીલ પણ અહીં જોવા મળી રહી છે. આજના દિવસે જેટલું થાય એટલું આપણે પૂર્ણ કરવું જોઈએ. ગાયોને ચારો નાખવો જોઈએ, કૂતરાઓને આપણે લાડવા નાખવા જોઈએ અને દોરી બહુ સાચવીને પાકી દોરી વાપરવી ન જોઈએ અને પંખીને બહુ સાચવવા, નાના બાળકોને સાચવવા, બધાને હું અવશ્ય સંદેશ આપીશ. હો એ અમે જિંદગીની રહમત મેલી તારા ભરોસે રોમસા, જિંદગીની રહમત મેલી તારા ભરોસે રોમસા, મારા રણુજા વાળો બડા બાદશાહ નેતર મારો રોમ તને જોઈએ ના તાકે, આ જીવડો મારો રોમશાનો લીધે ના તાકે, આ આટલું સુખ ભાળ્યું રોમશા તારા ચરણમાં, મેં આટલું સુખ ભાળ્યું રોમશા તારા ચરણમાં. અભિનેતા ગાયક શૌનક વ્યાસ સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કરવામાં આવ્યું. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તરાયણનું સેલિબ્રેશન જોવા મળ્યું. ઊંધિયું જલેબીની લિજ્જત માણી છે. અભિનેતા જયની સાથે ઉત્તરાયણનું સેલિબ્રેશન. ઉત્તરાયણમાં ધાબેથી સુરોની રમઝટ બોલાવી છે. ઉત્તરાયણ એટલે મોજ મજા અને ધમાલનો તહેવાર અને આ ધમાલના તહેવારની અંદર ફૂડનું ફન પણ હોય ને હોય જ. અને આપણા જે અમદાવાદીઓ છે, આપણા જે ગુજરાતીઓ છે, જમવામાં કંઈ બાકી ના રાખે અને ભાઈ પરફેક્ટ ટેસ્ટી જોઈએ. એમાં ઉત્તરાયણના તહેવારની અંદર જ્યારે ઊંધિયું સાથે હોય, ક્યાં વાત હે ભાઈ. અને અત્યારે આપણી સાથે છે શૌનક, જે ગુજરાતી સિનેમાના જે સ્ટાર છે. અને શૌનક, હેપી ઉત્તરાયણ પહેલાં તો. અને કેવી ઉત્તરાયણ જઈ રહી છે, કેવું સેલિબ્રેશન થઈ રહ્યું છે એ કહો. કિન્નરી, તને પણ હેપી ઉત્તરાયણ. અને જો સેલિબ્રેશન તો આવું થઈ રહ્યું છે ઊંધિયા જેવું,
ચકાચક બધા ટેસ્ટ છે એની અંદર. અને જેને કહેવાય ને કે જેમ ઊંધિયું એ એના નિશ્ચિત સમયે જ બને, એટલે કે શિયાળામાં, એમ ઉત્તરાયણ એના નિશ્ચિત સમયે જ ઉજવાય, એટલે આ છે. એવી રીતે દરેકનું મહત્ત્વ છે અને હું આજે બધું એન્જોય કરી રહ્યો છું. થોડી વાર પહેલાં એક પતંગ ચગાવ્યો. આનંદની વાત એ છે કે આજે પહેલી ઉત્તરાયણ એવી છે મારા આટલા વર્ષના કરિયરમાં કે જેમાં મેં પતંગ ચગાવ્યો. હા, અરે એ બધી વાત છે. બીજી પણ ફિલ્મો આવી રહી છે, એક હિન્દી ફિલ્મ આવી રહી છે. તો એ રીતે 2026નું વર્ષ એક કલાકાર તરીકે બહુ મહત્ત્વનું છે. નાટકો હું કરી રહ્યો છું તો મજા જ મજા છે. ગાવાના શોઝ છે, મારા એન્કરિંગના શોઝ છે, એ બધું ચાલુ છે. તો એ કામ ચાલુ છે એટલે બહુ મજા આવે છે. આ વખતે કદાચ વિદેશ ગાવા જવાનું એક પ્લાનિંગ થઈ રહ્યું છે. યસ, તો હવે આ વખતે હોપફુલી ત્યાંથી તમને બધાને મળીશ લાઈવમાં. ક્યાં વાત. અને જ્યારે ગાવાની વાત થતી હોય શૌનક, અમારે સાંભળવા પડે તમારા સુર. હાય જો ને હમણાં જ ક્યાંક આ ગીત વાગ્યું ને એ જ ગાઉં. એ ઉડી ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય, કહેને કો હૈ પ્યાર તેરા તેરા મેરા સાજા. આ ગીત છે ને એટલું અદ્ભુત છે કે તમે આ દિલની પતંગની જે આપણે વાત કરીએ છીએ ને, એ હંમેશા એવી છે કે એને હવા હોય કે ના હોય એ પતંગ ઉડતી જ જતી હોય છે અને એ કાયમ ઉડતી જતી હોય. તો તમારા દિલની પતંગ બી ઉડતી જાય. અને બીજું મારું ફેવરેટ ગીત છે જે હું ગાતો જાઉં છું, એ છે ઢીલ દે રે ભૈયા ઇસ પતંગ કો ઢીલ દે જૈસે હી મસ્તી में आए, अरे जैसे ही मस्ती में आए उस पतंग को खींच ले, ढील दे रे भैया, तेज 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 है मांझा अपना तेज है, उंगली कट सकती है बापू हो, उंगली कट सकती है बापू, तो पतंग क्या चीज है. તો હવે હું આમ બોલી તો ચૂક્યો છું, હવે બીજો બી ચગી જાય તો બહુ સારું. ચલો હું આ મૂકું છું અને ટૂંક સમયમાં તમારી સામે પતંગ ચગાવતો દેખાઉં છું. ચલો કટ. યસ. લોકગાયક બહાદુર ગઢવીએ ઉત્તરાયણની મોજ માણી છે. મકર સંક્રાંતિએ લોકગીતોની સાથે પતંગ ચગાવ્યા. બહાદુર ગઢવી ઉત્તરાયણની શુભેચ્છા તેઓએ પાઠવી છે. ગોધરામાં લોકગાયક પ્રવીણ ગઢવી પણ સાથે જોડાયા અને બહાદુર ગઢવીએ ઉત્તરાયણની મોજ માણી છે. પતંગ ચગાવનાર કંથા એને પકડનાર મહાન છે, કારણ કે ઓલો ઢીલ આપશે તો જ પતંગ ચગશે, નહીં તો આગળ પતંગ ચાલે નહીં. અને પેચ લડાઈને કપાઈ જાય પછી તો એનોય આનંદ લૂંટવાનો. આજનો દિવસ એવો છે ખરેખર કે ક્યાંક આનંદ પણ છે, ક્યાંક ઉમંગ પણ છે. આપણી ક્યારેક કપાય, ક્યારેક હામાવાળાની કપાય, પણ આજના દિવસે બેય પાસાઓથી આનંદ લેવાનો. હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ વાલો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયું રે માલધારી, ઓ જીવો માલધારે, તારી લટકડતી પાઘડીએ મન માર મોયું હે માલધારી, ઓ જીવો માલધારી. અને આજના દિવસે અમને નીરુભાઈના તરફથી કાલથી વાત મળી કે ભાઈ અમારા ધાવા પર તમે પતંગ ચગાવવા આવજો, અને એમને આવકારો આવ્યો એના માટે. હે જી તારા આંગણિયા હે પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જી. તો સુરતમાં ઉત્તરાયણે જામ્યો પતંગ ચગાવવાનો સૂર. ધાબા ઉપર કાયપો છેના નારા ગુંજી રહ્યા. રંગબેરંગી પતંગ સાથે યંગસ્ટર પતંગ ચગાવવામાં મશગુલ જોવા મળ્યા. પતંગ સાથે ઊંધિયું અને જલેબીની મિજબાની જોવા મળી. ચોક વિસ્તારમાં અસલ સુરતી રંગ જોવા મળ્યો. સુરતમાં પતંગ ઉત્સવની મજા કંઈક અલગ જ જોવા મળી. પતંગ તો બધા ચગાવે છે, પણ સુરતના અડાજણના પતંગ રસિકોએ પતંગને જાગૃતિનું હથિયાર બનાવ્યું છે. સમૃદ્ધ ભારતના નવસંકલ્પ લોકો સુધી પહોંચે તે માટે 4 ફૂટનો વિશાળ પતંગ આકાશમાં લહેરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, પક્ષીઓ કે કોઈ નિર્દોષ વ્યક્તિને ઈજા ન થાય તે માટે 2 ફૂટની ખાસ ફિરકી અને સેફટી માંજો તૈયાર કરવામાં આવ્યો. ઉત્તરાયણનો તહેવાર એવો છે કે જે દિવસે અમે એક આખું બિલ્ડિંગ અમારું ફેમિલી બનીને અમે એન્જોય કરીએ છીએ. સવારે લંચ ડિનર બધું અમારે કિચનમાં રજા હોય છે, અને પતંગ ચગાવવાનું, ડબ્બા પાર્ટી કરવાની અને એન્જોય કરવાનું. આપ શું કહેશો ભાઈ?
આજે અમે 4 ફૂટનો પતંગ બનાવડાવ્યો છે. તેમાં જે નરેન્દ્રભાઈ મોદીએ જે નવો સંકલ્પ આપેલા છે એ સંકલ્પ અમે આ ફોટા પતંગના પર ફોટાનું ઇમેજ બનાવીને અમે લોકોને જાહેરાત કરીએ છીએ કે તમે આ રીતનું પાણી બચાવો, વોકલ ફોર લોકલ, હેલ્થ રાખો અને દેશના દર્શન, એ ટાઈપના નવો સંકલ્પ લઈએ છીએ જેથી લોકોને ખબર પડે કે આ રીતના સંકલ્પ આપણો ભારત સમૃદ્ધ બની શકે. દેખાશે તમને બધાનો અને અમે લોકો સેફટી બી ધ્યાન રાખીએ છીએ કે બને એટલું કે કોઈ પીજન્સ હર્ટ ના થાય. એકચ્યુઅલી દર વર્ષની જેમ અમે પણ આ વર્ષે પણ હર્ષભેર ઉજવણી કરી છે. સવારે લંચ, ડિનર અને સવારથી જ બધા પતંગ ફિરકી સાથે અમે ટેરેસ પર આવી ગયા છે અને ખૂબ જ એન્જોય કર્યો છે. આ તરફ રાજકોટમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી. 11 પુણ્ય માટે દાનનું વિશેષ મહત્વ રહેલું છે. ગૌશાળાઓ, ધાર્મિક ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધા કરવામાં આવી. વિવિધ સેવાકીય સંસ્થાઓ દાન સ્વીકારે છે. ઉત્તરાયણના પર્વની રાજકોટની અંદર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી થઈ રહી છે. રાજકોટની અલગ અલગ સંસ્થાઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે દાન લેવા માટેના જે માંડવાઓ છે, બેઠક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. કારણ કે રાજકોટની અંદર ઉત્તરાયણની અંદર દાન મોટા પ્રમાણની અંદર દાતાઓ દ્વારા આપવામાં આવે છે. મકર સંક્રાંતિએ દાન આપવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આજે આપેલું દાન છે એ અનેક ગણું ફળ આપે છે. મોટા પ્રમાણની અંદર સ્વૈચ્છિક સંસ્થાઓ, ગૌશાળાઓ, પાંજરાપોળ છે દાન સ્વીકારે છે. આપણે એક સંસ્થાના ભાઈ સાથે જ વાત કરીએ. મકર સંક્રાંતિએ દાન આપવાનું મહત્વ છે, કઈ રીતનું આયોજન હોય છે? મકર સંક્રાંતિ અત્યારના દાનનું બહુ વધારે મહત્વ છે. એટલે બધા લોકો આજના દિવસે દાન વધારે આપે છે અને બધી અલગ અલગ સંસ્થાઓના બધા સ્ટોલો અહીંયા હોય છે અને આખા વર્ષેમાં જે આજના દિવસે દાન આપે એનું મહત્વ બહુ વધારે હોય છે. ખાસ કરીને મકર સંક્રાંતિનો તહેવાર છે ને લોકો પોતાની શ્રદ્ધા અને પોતાની શક્તિ મુજબ દાન આપે છે. ગૌશાળાઓથી લઈને અલગ અલગ સંસ્થાઓ છે તેમને એક જ દિવસની અંદર આખા વર્ષ સુધીનું દાન પણ આજના દિવસે મળી રહે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. યાત્રાધામ અંબાજીમાં પતંગોનો અનોખો શણગાર જોવા મળ્યો. સુવર્ણ શિખર સહિત ગબ્બર પર શણગાર કરવામાં આવ્યો. ભક્તોએ માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. બનાસકાંઠામાં ઉત્તરાયણના પર્વને લઈ યાત્રાધામ અંબાજીમાં પતંગોનો અનોખો શણગાર પણ જોવા મળ્યો છે. વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના યુવકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. U17 SGFI સાયકલ ઇવેન્ટમાં ગોલ્ડ ઉત્પલ શેર બહાદુર ઠાકુરને મળ્યો છે. गांव में बहुत आनंद ही आनंद है चारों तरफ और इतना उत्साह है और आज इतना पवित्र दिन है मकर संक्रांति का और यहाँ पर गांव देखा, गांव का स्टेडियम देखा, यहाँ जो पतंग प्रतियोगिता हो रही है वो देखी. सभी कुछ जो है ओवरऑल इतना बढ़िया ये एक्सपीरियंस है, अनुभव है कि लगता है जो हनोल को मॉडल विलेज जो आत्मनिर्भर विलेज बनाया है मनसुख भाई जी ने और सभी कार्यकर्ताओं ने मिलकर, सभी गांववासियों ने मिलकर, मतलब गांववासी इतने इकट्ठे एक जगह इतने लगन से, इतने एक साथ होकर कैसे काम कर सकते हैं, ये इस गांव से हम सबको सीखना चाहिए. मकर संक्रांति हमारे देश में बहुत मायना रखते हैं. हमारा गांव आत्मनिर्भर विलेज महोत्सव मना रहा है. मकर संक्रांति हमारा गांव का स्थापना दिन हम मनाते हैं. दोनों को जोड़ के इस कार्यक्रम का आयोजन करा गया है. यहाँ पर मैं क्रिकेट खेला हूँ, इतना अच्छा ग्राउंड नहीं था, तो यहाँ पर इतना अच्छा ग्राउंड है तो यहाँ से बहुत प्लेयर निकल के आएंगे. देख रहा हूँ और बहुत अच्छा लग रहा है कि एक छोटे से गांव में और इतना छोटा गांव जहाँ पर इतना अच्छी सुविधा हो, इससे बेहतर क्या होगा. અમદાવાદના યુવકે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. U17 SGFI સાયકલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ઉત્પલ શેર બહાદુર ઠાકુરને આ ગોલ્ડ મળ્યો છે. રાંચીમાં રમાયેલી ઇવેન્ટમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. ઉત્પલે અમદાવાદ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગોલ્ડ મેડલ જીતી અમદાવાદ અને ગુજરાતનું નામ ઉત્પલે રોશન કર્યું છે. અમદાવાદના સાયકલિસ્ટનો રાંચીનો આ દબદબો જોવા મળ્યો છે. ઉત્પલ ઠાકુરે SGFI નેશનલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગોલ્ડ મેડલ જીતી અમદાવાદની સાથે સાથે ગુજરાતનું પણ નામ તેણે રોશન કર્યું છે. આ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ તેણે રચી નાખ્યો છે. સાયકલિસ્ટનો રાંચીમાં દબદબો જોવા મળ્યો છે. અમદાવાદનો જે સાયકલિસ્ટ છે તેણે રાંચીમાં પોતાનો જલવો બતાવ્યો છે. રાંચીમાં તેણે દબદબો ઊભો કરી દીધો છે. અમદાવાદના સાયકલિસ્ટે રાંચીમાં જઈને ગોલ્ડ મેડલ હાંસલ કરીને ગુજરાતનું નામ રોશન કર્યું, અમદાવાદનું નામ રોશન કર્યું અને અમદાવાદના સાયકલિસ્ટે આ ગોલ્ડ મેડલ અહીં જીતીને બતાવ્યો છે.